નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે આવેલ તુર્કી મોહલ્લા વિસ્તારમાં આવેલ બાવાગોર બાપુ દરગાહનું સંદલ તેમજ ઉર્સ મનાવવામાં આવ્યું અને ન્યાઝનો પ્રોગ્રામ રાખેલ હતો। અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે આવેલ તુર્કી મોહલ્લા વિસ્તારમાં આવેલ બાવાગોર બાપુ દરગાહનું સંદલ તેમજ ઉર્સ મનાવવામાં આવ્યું અને ન્યાઝનો પ્રોગ્રામ રાખેલ હતો। બાવાગોર કમિટી દ્વારા દરગાહને લાઇટોથી શણગારવામાં આવી હતી અને બાવાગોર કમિટી દ્વારા છેલ્લા 8 દિવસથી રાત દિવસ જોયા વગર ભારે જહેમત ઉઠાવી હતી। બાવાગોર કમિટી દ્વારા બાવાગોર બાપુ પાસે દુઆ કરવામાં આવી હતી કે અમારા દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો રહે તેવી દુઆ માંગવામાં આવી હતી। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી। આપનું નામ બોલો। મારું નામ ઇમરાન છે અને હું જાફરાબાદનો રહેવાસી છું। અમે જાફરાબાદમાં બાવાગોરની દરગાહનો ઉરુસ થયા છે, એટલે બધા ભેગા થયા છે। આ તમામ કમિટીના મેમ્બરો, કામદારો અને મહેનત કરવાવાળા વ્યક્તિઓ છે। ઉરુસને બાદ સાંજે ન્યાજનો પ્રોગ્રામ છે હમણાં, જેમાં મોટી તાદાદમાં પબ્લિક આવે છે અને ન્યાજ ખાઈને જાય છે। બધા કમિટીના મેમ્બરો અને આગેવાનો બધાનો સાથ સરકાર પૂરો રહેતા દર વર્ષની જેમ અમે આ વર્ષે બી ઉજવીએ છીએ અને સાલો સ્વાગતથી ઉજવીએ છીએ।